ક્યારેય વિચાર્યું છે કે એવી કઈ જગ્યા હશે જ્યાં ચાણક્ય અને ચંદ્રગુપ્ત જેવા દિગ્ગજોએ સાથે ભણતર લીધું હોય? વેલ, આજે આપણે એ જ અદ્ભુત જગ્યા તક્ષશિલાની વાત કરવાના છીએ, એક એવી યુનિવર્સિટી જેણે ઇતિહાસને ઘડ્યો હતો. તો ચાલો સમયમાં પાછા ફરીએ અને આ જ્ઞાનપીઠની રોમાંચક ગાથાને સમજીએ. તો આજના આ સફરમાં આપણે શું જાણવાના છીએ? સૌથી પહેલાં તો તક્ષશિલાનો પરિચય મેળવીશું. પછી જોઈશું કે એ જ્ઞાનનું આટલું મોટું કેન્દ્ર કઈ રીતે બન્યું. ત્યાં શીખવવામાં આવતી 64 કળાઓ પર એક નજર નાખીશું. અને હા, એના કેટલાક ફેમસ સ્ટુડન્ટ્સને પણ મળીશું. અને છેલ્લે એના અમર વારસાને સમજીશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો અને સીધો સવાલ, આ તક્ષશિલા વિદ્યાપીઠ હતી ક્યાં? આજે જો આપણે તક્ષશિલાના અવશેષો શોધવા હોય તો આપણે જવું પડે પાકિસ્તાન. રાવલપિંડી શહેરની નજીક આવેલી આ એ જ જગ્યા છે જ્યાં હજારો વર્ષ પહેલાં આખી દુનિયામાંથી લોકો જ્ઞાન મેળવવા આવતા હતા. પણ એક મિનિટ, તક્ષશિલા માત્ર એક યુનિવર્સિટી નહોતી. એ તો પ્રાચીન ગાંધાર સામ્રાજ્યની રાજધાની હતી. એટલે કે એ સમયનું પોલિટિકલ, કલ્ચરલ અને એજ્યુકેશનલ હબ બધું એક જ જગ્યાએ. અને એનો ઇતિહાસ પણ એટલો જ જૂનો છે. એક દંતકથા મુજબ એનું નામ ભરતના પુત્ર તક્ષ પરથી રાખવામાં આવ્યું હતું. 7મી સદી સુધીમાં તો એ એજ્યુકેશનનું મોટું સેન્ટર બની ગયું હતું. અને એની ખ્યાતિ એટલી બધી ફેલાઈ કે 5મી સદીમાં ચીનના પ્રવાસી ફા હિયાન પણ ખાસ એની મુલાકાત લેવા આવ્યા હતા. તો સવાલ એ છે કે તક્ષશિલા આટલી ખાસ કેમ હતી? એવું તો શું હતું ત્યાં? વેલ, એનો જવાબ એની ભણાવવાની પદ્ધતિમાં છુપાયેલો છે. ચાલો જોઈએ કે ત્યાંનું એજ્યુકેશનલ એન્વાયરમેન્ટ કેવું હતું. જરા આ આંકડો જુઓ, 20. આ શું છે ખબર છે? આ હતો સ્ટુડન્ટ ટીચર રેશિયો. એટલે કે એક ગુરુ પાસે ફક્ત 20 વિદ્યાર્થીઓ. આનો મતલબ છે કે દરેક સ્ટુડન્ટ પર પર્સનલ અટેન્શન. આજના મોટા ક્લાસરૂમ કરતાં સાવ અલગ, નહીં? ત્યાંની સ્ટુડન્ટ લાઈફ પણ બહુ અલગ હતી. મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં જ રહીને ભણતા. અને ક્યાંથી લોકો આવતા? વારાણસી, રાજગૃહ, એટલું જ નહીં, મોટા રાજકુમારો પણ અહીં જ ભણવા આવતા. અને સૌથી મજાની વાત તો એ હતી કે સ્ટુડન્ટ્સ પોતાની રુચિ પ્રમાણે વિષયો પસંદ કરી શકતા હતા. કેટલું આધુનિક હતું! તો હવે સવાલ એ થાય કે આટલા બધા વિદ્યાર્થીઓ અને રાજકુમારો ત્યાં શીખવા શું આવતા હતા? ચાલો હવે તક્ષશિલાના એ વિશાળ જ્ઞાન ભંડારમાં એક ડૂબકી મારીએ. અહીં કોઈ 1-2 વિષય નહોતા. અહીં પૂરી 64 જુદી વિદ્યાઓ અને કળાઓ શીખવવામાં આવતી હતી. આ આંકડો જ બતાવે છે કે તક્ષશિલા એના સમયથી કેટલી આગળ હતી. અને ત્યાંના વિષયોનું લિસ્ટ જુઓ, શું ગજબનું કોમ્બિનેશન છે! એક તરફ વેદ અને ફિલોસોફી, તો બીજી તરફ સર્જરી અને યુદ્ધ વિદ્યા જેવા પ્રેક્ટિકલ વિષયો. અહીં તો ગજવિદ્યા એટલે કે હાથીઓને સમજવાની અને ટ્રેન કરવાની કળા પણ શીખવવામાં આવતી. આ બતાવે છે કે ત્યાં ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ પર કેટલું ફોકસ હતું. કહેવાય છે ને કે કોઈ પણ સંસ્થાની ઓળખ એના વિદ્યાર્થીઓથી થાય છે. તો ચાલો હવે મળીએ તક્ષશિલાના એવા કેટલાક સિતારાઓને જેમણે ખાલી ઇતિહાસ વાંચ્યો નહીં પણ ઇતિહાસ બનાવ્યો. તો કોણ હતા એ લોકો જેમનું ઘડતર આ મહાન વિદ્યાપીઠમાં થયું? કોણ હતા એવા દિગ્ગજો જેમણે અહીંથી મળેલા જ્ઞાનથી દુનિયાનો નકશો બદલી નાખ્યો? આ લિસ્ટમાં સૌથી પહેલું નામ છે મહર્ષિ પાણિનીનું, સંસ્કૃત વ્યાકરણના પિતા. એમણે બનાવેલા નિયમો એટલા પરફેક્ટ છે કે આજે કમ્પ્યુટર સાયન્સમાં પણ એનાથી પ્રેરણા લેવામાં આવે છે. અને હા, આ મહાન જ્ઞાનીનું ઘડતર તક્ષશિલામાં જ થયું હતું. અને હવે એ નામ જે કોઈ પરિચયનું મોહતાજ નથી. કૌટિલ્ય, એટલે કે આપણા આચાર્ય ચાણક્ય, કુશળ રાજનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રના લેખક. અને સૌથી રસપ્રદ વાત એ છે કે તેઓ અહીંના વિદ્યાર્થી પણ હતા અને પછીથી આચાર્ય પણ બન્યા. અને ચાણક્યએ અહીં કોને તૈયાર કર્યા? એક સામાન્ય યુવક, ચંદ્રગુપ્તને, જેણે આગળ જઈને ભારતના સૌથી શક્તિશાળી મૌર્ય સામ્રાજ્યનો પાયો નાખ્યો. ગુરુ અને શિષ્યની આ ઐતિહાસિક જોડીનું નિર્માણ તક્ષશિલામાં જ થયું હતું. તક્ષશિલાનો પ્રભાવ માત્ર રાજનીતિ અને વ્યાકરણ સુધી સીમિત નહોતો. અહીં ભગવાન બુદ્ધના પર્સનલ ફિઝિશિયન જીવકે આયુર્વેદનું જ્ઞાન મેળવ્યું હતું. અને તેઓ ભારતના મહાન વૈદ્યોમાંના એક બન્યા. અને આ વાત તો એની પ્રતિષ્ઠા પર મોહર મારે છે. અહીં માત્ર વિદ્વાનો જ નહીં, પરંતુ કૌશલના રાજા પ્રસેનજીત જેવા શક્તિશાળી શાસકો પણ
જ્ઞાન મેળવવા આવતા હતા. આનાથી જ અંદાજ લગાવી શકાય છે કે તક્ષશિલાનું મહત્વ કેટલું બધું હશે. તો આટલી મહાન સંસ્થાનો વારસો શું છે? એની લેગેસી શું છે? શા માટે આપણે આજે પણ હજારો વર્ષો પછી પણ તક્ષશિલાને યાદ કરીએ છીએ? ચાલો એના આ અમર વારસાને સમજીએ. ટૂંકમાં કહીએ તો તક્ષશિલા માત્ર ઈંટો અને પથ્થરની ઇમારત નહોતી. એ એક વિચાર હતો, એક એવી આઈડિયા ફેક્ટરી હતી જેણે રાજાઓ, વિચારકો અને આખા સામ્રાજ્યોનું ભવિષ્ય ઘડ્યું. એ જ્ઞાનનો એક મહાસાગર હતો અને ગુરુ શિષ્ય પરંપરાનું જીવંત પ્રતીક હતું. હવે જતા બસ એક સવાલ. જરાક વિચારો, જો તક્ષશિલા જેવી જગ્યા ક્યારે હોતે જ નહીં તો શું આપણને ચાણક્ય મળ્યા હોત? શું મૌર્ય સામ્રાજ્યનો ઉદય થયો હોત? પ્રાચીન ભારતનો ઇતિહાસ કેટલો અલગ હોત નહીં? આ એક એવો સવાલ છે જે એના ગહન પ્રભાવને બતાવે છે.